આવતીકાલે 9 માર્ચ રાજકોટના વિછિયા ખાતે કોળી ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં કરોડોની સંખ્યામાં લોકો ઉમટી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઘનશ્યામ રાજપરા નામના કોળી સમાજના જે વ્યક્તિ હતા તેમની ભૂમાફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ કોળી સમાજ ઉપર જે કેસો પણ કરવામાં આવ્યા હતા અને તે તમામ મામલે આ સંમેલનમાં એક હુંકાર પણ ભરવામાં આવશે. આ બાબતે ઘનશ્યામ રાજપરાના જે પત્ની છે હંસાબેન રાજપરા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સમાજને શું આહવાન કર્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આવતીકાલે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે 9 માર્ચ, કેમ કે કોળી ઠાકોર સમાજનો એક વિશાળ સંમેલન છે તે વિછિયા ખાતે મળવા જઈ રહ્યો છે. થોડાક સમય પહેલાં થોરિયાળિયા ગામમાં એક ભૂમાફિયા દ્વારા ઘનશ્યામ રાજપરા નામના કોળી સમાજના વ્યક્તિ છે તેમની હત્યા કરી દેવામાં આવી હતી અને આને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. તેમણે કહ્યું કે આરોપીનું સરઘસ કાઢો. પોલીસે સરઘસ ના કાઢતા સામસામે વિવાદ થયો, પથ્થરમારો થયો અને આ મામલામાં કોળી સમાજના 90થી વધારે લોકો સામે ફરિયાદ પણ થઈ હતી. જે બાબતને લઈને આજ દિન સુધી આ ફરિયાદ મામલે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેમ પાટીદાર સમાજના લોકોના કેસો પરત ખેંચ્યા છે પોલીસે, તેવી રીતે તે લોકો પર કેસ પરત ખેંચવામાં આવે. સાથે જ કોળી ઠાકોર સમાજ આવતીકાલે શક્તિ પ્રદર્શન પણ કરવા જઈ રહ્યું છે સરકાર સામે, કેમ કે જે તેમની 4 મુખ્યત્વે માંગણી છે જેમાં ઘનશ્યામ રાજપરાના જે હત્યારાઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સરકારી વકીલ આપવામાં આવે. બીજી માંગણી છે કે ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં જે નિર્દોષ 90 જેટલા લોકોને પથ્થરમારામાં પોલીસ આરોપી બનાવ્યા છે તે કેસો પરત ખેંચવામાં આવે. એટલું જ નહીં, જે લોકોએ ખોટા કેસો અધિકારીઓએ કર્યા છે તેમને ડિસમિસ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. ઘનશ્યામ રાજપરાને આર્થિક સહાય કરવામાં આવે, તેમને ઘર આપવામાં આવે, તેવી 4 અલગ અલગ માંગણીઓને લઈને આ સંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે કેટલાક લોકો આ સંમેલનને બાધા પહોંચાડવાના પણ કામ કરતા હોય તેવા આરોપો કોળી સમાજના આગેવાનો લગાવી રહ્યા છે અને તે વચ્ચે ઘનશ્યામ રાજપરાના જે પત્ની છે હંસાબેન રાજપરા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સમાજને શું આહવાન કર્યું છે તે સાંભળી લો. જય કોળી સમાજ. મારું નામ હંસાબેન, હું ઘનશ્યામભાઈની પત્ની બોલું છું. અમને અમારી માથે ઇતિહાસ થઈ રહ્યો છે તો હું રજળી, મારા બાળકો રજળ્યા. અમને અમારી સાથે સમાજ આવે છે તો પણ એને શું કામ રોકી પાડો છો? અમારી સાથે અમને ન્યાય અપાવવા આવે છે તો પણ એને હું કામ ના પાડો છો? આવતા તો નથી પણ હવે એને હું કામ ના પાડો છો? તમે તો નથી આવતા. અમારે ત્યાં લોકો ધૂપી આવતા હતા તો એને પણ પોલીસે રોકી પાડતા હતા, તો અમારું કાર્યવાહી એને કરવા નહોતા દેતા. તો સમાજ અમને ન્યાય અપાવવા આપે છે. જય કોળી સમાજ, જય માનધાતા. આપે સાંભળ્યા હતા ઘનશ્યામ રાજપરાના પત્ની હંસાબેન રાજપરા. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોને ઉમટી જવા માટે હાંકલ કરી છે. સાથે જે લોકો આ સંમેલનમાં અડચણ ઊભા કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને પણ તેમણે કહ્યું છે કે સમાજ માટેની આ લડાઈ છે, તેમના પતિને હક અને અધિકાર ન્યાયની આ લડાઈ છે. આટલું જ નહીં, આ મામલે કોળી સમાજના આગેવાન રમેશ રાજપરાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે આવતીકાલે સંમેલનને લઈને વાત કરી છે. સાથે જ જે લોકો સંમેલનમાં અડચણ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને લઈને તેમણે શું કહ્યું તે સાંભળી. નમસ્કાર મિત્રો, હું આપનો રમેશ મેર. જય જય કોળી સમાજ, જય જય ઠાકોર સમાજ. મિત્રો, સમસ્ત ઠાકોર અને કોળી સમાજ દ્વારા વિછિયા ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરા અને તેને ન્યાય માટે ઝઝૂમી રહેલા સમાજના અનેક યુવાનો ઉપર જે ખોટા કેસ કરી અને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આ સંમેલનને સફળ બનાવવા માટે તન મન ધનથી સમાજનો પ્રતિસાદ મળી રહ્યો છે. ખુશી એ બાબતની છે કે દરરોજે દરરોજ અનેકો લોકોના ફોન આવે છે કે ભાઈ અમે આવી રહ્યા છીએ, તમે કોઈ પણ જાતની કંઈ ચિંતા કરતા નહીં. સાથે સાથે ઘણા બધા સામાજિક આગેવાનો અને ઘણા બધા વ્યક્તિઓના કોલ પણ આવે છે કે કોઈ ચિંતા કરતા નહીં, અમે બધા આવી રહ્યા છીએ, તમારે કોઈ સહેજ પણ ક્યાંય પણ દબાવવાની કે ડરવાની જરૂર નથી. સાથે સાથે કાયદેસરની જે પરવાનગીની પણ પૂરી પ્રોસેસ થઈ ગઈ છે.
સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પત્ની અંછાબેન અને એમના પરિવાર દ્વારા પરમિશન લઈ અને પરમિશન કાલ પણ પૂરી થઈ ગઈ છે, એટલે કોઈ એ બાબતની પણ સહેજ પણ ચિંતા કરવાની નથી. ઘણા લોકો એવું ડરાવી રહ્યા છે કે ત્યાં જવાથી જે રીતે વિછિયામાં ઘટના બની અને ખોટા કેસ થયા એવી રીતે અહીંયા પણ દબાવવામાં આવશે. એવી કોઈ ઘટના થવાની નથી અને આવનારા સમયમાં હવે જો કોળી સમાજ આવા વસ્તુથી દબાશે તો ક્યારેય બહાર આવશે નહીં. એટલે કોઈ આવા ડરાવશો નહીં. તમે લોકો જે ડરાવી રહ્યા છે, જે ધમકાવી રહ્યા છે અને ખોટી જે અફવાઓ ફેલાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સમાજને મોટું નુકસાન કરી રહ્યા છે. જો તમે સાચો ન્યાય ન અપાવી શકતા હોય, દમનગીરીમાંથી બહાર નીકાળી શકતા હોય તો ખોટું આવી રીતે ડરાવી અને ડરનો માહોલ ઉભો કરીને વધારેમાં વધારે ગુલામ બનાવવાની કોશિશ સુલેવા કરો છો. સુલેવા એવા સમાજના મોટા ઠેકેદારો બનીને બેઠા છો કે વારંવાર સમાજને ખોટી રીતે તમે આવી રીતે ડરાવવાનો, પોલીસના નામે ડરાવવાનો, જીઈબીના નામે ડરાવવાનો, સરકારના નામે ડરાવવાની કોશિશ કરી રહ્યા છો. સરકારમાં બેન સરકારના નામે ડરાવવાનો આપ કોશિશ કરી રહ્યા છો તો સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, કોળી સમાજનો યુવાન હવે ક્યાંય ડરપોક રહેવાનો નથી. ન્યાય માટે અને પોતાના હક માટે લડવા માટે આવી રહ્યો છે. તો મારે સર્વે ઠાકોર અને કોળી સમાજને નમ્ર અપીલ અને વિનંતી છે કે આપને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની પુત્રી નયનાબેન પણ આપને અપીલ કરી રહી છે. સાથે સાથે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના ધર્મપત્ની હંસાબેન પણ આપને નમ્ર અપીલ કરી રહ્યા છે કે આપ મને ન્યાય અપાવવા માટે આવો. તો હવે કોઈનાથી રોકાશો નહીં, કારણ કે તમારી બેન, તમારી એક દીકરી આપને આકલ કરી રહ્યો છે અને આ તમને સાથે સાથે એક તમને નાનો ભાઈ પણ આકલ કરી રહ્યો છે કે સમાજના ન્યાય મેળવવા માટે અને લોકો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એની લડાઈમાં અમને સાથ અને સહકાર આપો. જય જય કોળી સમાજ, જય બાંધદાતા, જય વેલનાથ. આપણે સાંભળ્યા હતા રમેશભાઈ રાજપરા, જે કોળી ઠાકોર સમાજના આગેવાન છે. આવતીકાલે સંમેલનને લઈને તેમણે વાત કરી છે ને આ સમાજ માટેનું સંમેલન હોવાનું તેમણે જણાવ્યું છે. એમાં કોઈ રાજકીય પક્ષાપક્ષી નથી, પરંતુ સમાજ કેવી રીતે આગળ વધી શકે, જે અન્યાય સમાજ ઉપર થઈ રહ્યો છે તેમાં કેવી રીતે ન્યાય મળી શકે, તે તમામ બાબતો ધ્યાનમાં લઈને આ સંમેલન બોલાવવામાં આવ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા